ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા પલ જેસરે દાવો કર્યો હતો કે સંસ્કૃતિ અને આકૃતિ પર બેટથી થયેલો હુમલો કોઈ પૂર્વ આયોજિત ષડયંત્ર નહોતું, પરંતુ અગાઉ બનેલી એક ઘટનાની પ્રતિક્રિયા હતી. પલના જણાવ્યા મુજબ હુમલાની ઘટના પહેલાં સંસ્કૃતિએ તેને વાત કરવાના બહાને મળવા બોલાવી હતી. ત્યાં અવારો જગ્યાએ સંસ્કૃતિ અને તેના અન્ય મિત્રોએ મળીને તેની સાથે મારપીટ કરી હતી, દુર્વ્યવહાર કર્યો હતો અને શરીર પર સિગરેટના ડામ પણ આપ્યા હતા. આ ઘટના અંગે એવો પણ દાવો થઈ રહ્યો છે કે પલ પર થયેલા અત્યાચારનો વિડીયો તેમના જ એક ઉત્તર પ્રદેશના મિત્ર દ્વારા બનાવવામાં આવ્યો હતો, જેથી શાળાના વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ ઊભો કરી શકાય. આ મારપીટનો એક નવો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેને લઈને સોશિયલ મીડિયામાં ભારે ચર્ચાઓ જાગી છે. પલના કહેવા મુજબ આ બનાવ બાદ તેને પોતાના માતા પિતાને સમગ્ર આપવીતી જણાવી હતી, જેથી તેના માતા પિતા સંસ્કૃતિના ઘરે આ બાબતે રજૂઆત કરવા જઈ રહ્યા હતા. જોકે રસ્તામાં જ સંસ્કૃતિ અને આકૃતિ મળી જતા બોલાચાલી થઈ હતી અને ઉશ્કેરાટમાં મારામારીનો બનાવ બન્યો હતો. બીજી તરફ સંસ્કૃતિ પક્ષે પણ આ પોતાની સાથે ક્રૂરતાપૂર્વક મારપીટ થઈ હોવાનો દાવા સાથે ઘટનાનો વિડીયો વાયરલ કર્યો છે. પલના પરિવાર દ્વારા પોતાની સાથે થયેલા અન્યાય અંગે પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી પણ સબમિટ કરવામાં આવી છે. હાલ પોલીસે બંને પક્ષોના આક્ષેપો, સોશિયલ મીડિયાના વાયરલ થયેલા વિડીયો અને અન્ય પુરાવાના આધારે ઊંડાણપૂર્વક તપાસ શરૂ રાખી છે. સત્તાવાર તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટના પાછળનું સાચું સત્ય બહાર આવશે. આ અહેવાલમાં દર્શાવેલી કેટલીક વિગતો પક્ષકારોના દાવા અને સોશિયલ મીડિયાના વાયરલ અહેવાલો પર આધારિત છે. પોલીસ તપાસ અને કોર્ટ કાર્યવાહી બાદ જ આ અંગેનું આખરી સત્ય સ્પષ્ટ થશે. મારું નામ પલ છે. સંસ્કૃતિએ મને ફોન કરીને બોलाई ગાર્डन सिटी में कि हम लोग वहाँ बैठते और हम लोग शांति से सॉल्व करते. પછી મેં ને મારી ફ્રેન્ડ ધ્રુવી ત્યાં ગયા. આના પહેલાં સંસ્કૃતિએ મારી મમ્મીને પણ ફોન કર્યો ને એવું કીધું કે આંટી પલ को भेजो हमको घूमना है. આ જૂઠું બોલ્યું ને મારી મમ્મીથી મને મોકલાઈ ત્યાં. મમ્મીએ બધું ઠીક है મેં ભેજતું. પછી અમે લોકો ત્યાં ગયા. ત્યાં એ લોકો 10 લોકો બેઠા હતા, 7 છોકરાઓ ને 1 છોકરી. સંસ્કૃતિ, આકૃતિ ને જીની ને 7 છોકરાઓ રુદ્રાક્ષ, સમર, રાજવી, વિહાન, ઈશાન એ બેનો ભાઈ છે ને સંદીપ. આ લોકો ત્યાં હતા ને મેં ત્યાં ગઈ પછી એ બધાએ મને મારવાનું એક એક કરીને ચાલુ કર્યું. પછી એ 3 છોકરીઓએ મને નીચે સુવાડી દીધી હતી ને સુવાડીને માર્યું હતું ને પેલા બધા છોકરાઓ ત્યાં હતા એ બધા સિગરેટ ને વેપ પીતા હતા ને એ લોકો ઈશાન એ બધા પણ મારી પાસે આવ્યા ને એ લોકો પણ મને લાતેથી મારવાનું ચાલુ કરી દીધું. એક હાથ મારો કોઈ છોકરાએ પકડ્યો હતો, એક હાથ જીનીએ પકડ્યો હતો ને મારી ટી શર્ટ ઉપર કરીને એ લોકો મને મારતા હતા. પેલા છોકરાઓએ મને સિગરેટનો દામ આપ્યો હતો, આઈલર દામ ને મને અહીંયા કાનમાંથી લોહી કાઢી દીધું હતું. મારી બુદ્ધિ ખોવાઈ ગઈ હતી. મારા ચશ્મા એ લોકોએ તોડી નાખ્યા હતા ને બધા લોકો મને મારતા હતા ને ગાડીમાં રુદ્રાક્ષ બેઠો તો એ બેઠો વિડીયો ઉતારતો હતો ને બધા લોકો મારી પાસે આવ્યા ને મને લાતો મારતા હતા ને અડધા લોકો ત્યાં બેસીને સિગરેટ ને વેપ પીતા હતા. ને પછી એટલું રહ્યું. પછી મેં 2 દિવસ ઘરે ના કીધું કેમ કે મને બીક લાગતી હતી કે એ લોકો મને પાછા મારશે. પછી 3rd દિવસ મમ્મીએ આ બધા નિશાન જોયા. મમ્મીને ગુસ્સો આવ્યો. પછી મમ્મીએ પપ્પાને કીધું. પછી અમે લોકો એમના ઘરે જ જતા હતા બટ અમને લોકોને એ લોકો વચ્ચે રસ્તે મળી ગયા. તો એ 2 ગુસ્સામાં હતા. આ બધું જોઈને બધાને જ ગુસ્સો આવે. સિગરેટના દામને મને માર્યું હતું ને મને કાનમાંથી લોહી કાઢ્યું હતું. તો મારા પેરેન્ટ્સને બહુ ગુસ્સો આવ્યો એટલે એ લોકોએ મારથી એમને મળાવ્યું ને એ લોકો આ છુપાવે છે જે મારા સાથે થયું તે. એ લોકો આને દબાવી દે છે. એ લોકો એટલું જ બતાવે છે કે અમે લોકો એને મારી, બટ રિયાલિટી તો પહેલાં આ છે કે એ લોકોએ મને મારી હતી ને છોકરાઓએ પણ મને મારી હતી. આ બધા લોકોએ પ્લેન કરીને મને મારી હતી ને ધોકો આપીને મને બોલવાડ્યું હતું. બટ રિયાલિટી આ છે. બટ બધાને એવું લાગે છે કે અમે જ એમને મારી.